અહીંયા દુકાન કેમ ખરીદવી જોઈએ? તો સોનેલા એક ન્યૂ લુણાવાડા તરીકે ડેવલપ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટમાં સ્મોલ ઇન્વેસ્ટર માટે શું છે? એ આખો પ્રોજેક્ટ સ્મોલ ઇન્વેસ્ટરોને ધ્યાનમાં રાખીને જ બનાવેલો છે. આજુબાજુનું ડેવલપિંગની વાત કરું તો લગભગ 500 થી 700 મીટરના એરિયામાં 30 થી વધુ સોસાયટીઓ છે અત્યારે. સર, આ બાજુ થોડીક ડેવલપિંગ એરિયા વિશેની માહિતી આપો. 4 થી 15 વર્ષ પહેલા ફક્ત 5 લાખમાં દુકાન મળતી, 60 થી 70 લાખ રૂપિયા દુકાનની વેલ્યુ થઈ ગઈ છે. 10 લાખ યા 15 લાખની દુકાન લો છો તમારા બજેટ પ્રમાણે, તો એ આવતા 3 થી 5 વર્ષમાં 100% એ 20 થી 25 લાખ રૂપિયાની દુકાન થઈ જવાની છે. ગ્રોથ સ્ટોરી ઓફ લુણાવાડા વિશે તમે શું કહેશો? જીડીપી કરતાં હંમેશા પ્રોપર્ટીનો ભાવ વધુ વધતો હોય છે. બીજું, લુણાવાડાનું 75% ડેવલપમેન્ટ આ એરિયામાં છે. આજે આપણે એક પ્રોપર્ટી લેવી જોઈએ કે પછી એક ફોર વ્હીલર? હેલો, હું છું યશવી ગોસાઈ. આજે આપણે એવા વ્યક્તિને મળી રહ્યા છીએ જે મિડલ ક્લાસ લોકોના સપનાને ઊંચી રફતાર આપી છે, જે દેવ બિલ્ડરના ઓનર શ્રી વૈભવ ગાંધી સરને એમના પ્રોજેક્ટ શ્રી પાર્શ્વનાથ પ્રાઇડ વિશે આજે આપણે થોડી ચર્ચા કરીએ. તો ચાલો જાણીએ આજે વૈભવ ગાંધી સરને તેમના કરંટ પ્રોજેક્ટ શ્રી પાર્શ્વનાથ પ્રાઇડ વિશે સર આપણને થોડી માહિતી આપશે. બેઝિકલી અમારા આ પ્રોજેક્ટ વિશે વાત કરું તો અમારા આ પ્રોજેક્ટનું નામ છે શ્રી પાર્શ્વનાથ પ્રાઇડ. 198 દુકાનોનું ઘણી બધી ફેસિલિટી સાથેનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે. સર, તમારા પ્રોડક્ટની ડિટેલ સમજાવો. બેઝિકલી અમારી પાસે 7 લાખથી લઈને 30 લાખ સુધીની દુકાનોના ઓપ્શન છે, જેમાં 75 સ્ક્વેર ફૂટથી લઈને 350 સ્ક્વેર ફૂટ સુધીની દુકાન અવેલેબલ છે. એ સિવાય 4 દુકાન 6 દુકાનના હોલ પણ અવેલેબલ છે. સર, તમારા કોમ્પ્લેક્સની ખાસ ફેસિલિટી શું છે? અમારા કોમ્પ્લેક્સની ફેસિલિટી વિશે વાત કરું તો 30,000 સ્ક્વેર ફૂટ પાર્કિંગ છે, 3 મોટા રોડથી એન્ટ્રી છે, 12 ટોયલેટ બાથરૂમ છે, ફાયર સેફટી, અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અંડરગ્રાઉન્ડ જીઈબી, એ સિવાય 50 સીસીટીવી કેમેરા, સિક્યુરિટી કેબિન, આ તમામ ફેસિલિટી સાથેનો આ પ્રોજેક્ટ છે. અહીંયા દુકાન કેમ ખરીદવી જોઈએ? બેઝિકલી આ એક મિડલ ક્લાસ લોકોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ બનાવેલો છે. અમારી પાસે 7 લાખથી લઈને બજેટ શરૂ થાય છે, એટલે લગભગ ઘણા બધા લોકો આ બજેટમાં લઈ શકે. બેઝિકલી જો વાત કરીએ તો સોનેલા એક ન્યૂ લુણાવાડા તરીકે ડેવલપ થઈ રહ્યું છે. અહીંયા આજુબાજુ 30 થી વધુ સોસાયટીનું ડેવલપમેન્ટ છે. આ પ્રોજેક્ટમાં સ્મોલ ઇન્વેસ્ટર માટે શું છે? બેઝિકલી આખો પ્રોજેક્ટ સ્મોલ ઇન્વેસ્ટરોને ધ્યાનમાં રાખીને જ બનાવેલો છે, એટલે સારા બજેટથી લઈને મોટા બજેટ સુધીની દુકાન અવેલેબલ છે. આ સિવાય આટલું બધું ડેવલપિંગ હોવાથી આવતા 3 થી 5 વર્ષમાં સારામાં સારું રિટર્ન મળે, એટલા માટે મિડલ ક્લાસ માટે જ આ પ્રોજેક્ટ છે. સર, આ બાજુ થોડીક ડેવલપિંગ એરિયા વિશેની માહિતી આપો. જો આજુબાજુનું ડેવલપિંગની વાત કરું તો લગભગ 500 થી 700 મીટરના એરિયામાં 30 થી વધુ સોસાયટીઓ છે અત્યારે. આ સિવાય 2 મોટી સ્કૂલ, ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ, વાઇબ્રન્ટ સ્કૂલ, આઈટીઆઈ, ફોર સીઝન હોટલ, કોલેજ, સ્કૂલ, ઘણું જ બધું આજુબાજુમાં ડેવલપમેન્ટ છે. એ સિવાય હાઈવેની પાસે જ છે આ પ્રોજેક્ટ. સર, કોઈ એક એક્ઝામ્પલ વિશે સમજાવો. તમે જે તે ગામમાં રહેતા હશો, એ ગામમાં આજથી 15 થી 20 વર્ષ પહેલા કોઈક જગાએ પ્લોટ, દુકાન થોડી દૂર પણ પ્લોટ, દુકાન કે ઘર તમને એક સસ્તા ભાવમાં મળતું હતું, પણ લોકોને એમ થતું હતું કે આટલે દૂર કોણ જાય. પણ જેને થોડુંક સાહસ કરીને પણ એ લીધું છે, એ બધા જ ફાયદામાં રહ્યા છે. બીજું એક ઉદાહરણ આપું તો લુણાવાડામાં બસ સ્ટેશનની 200-300 મીટરના એરિયામાં આજથી 10 થી 12 થી 15 વર્ષ પહેલા ફક્ત 5 લાખમાં દુકાન મળતી હતી. આજે એની વેલ્યુ કાઢીએ તો 60 થી 70 લાખ રૂપિયા દુકાનની વેલ્યુ થઈ ગઈ છે. સ્મોલ ઇન્વેસ્ટરને ખાસ કહીશ કે આજે અમારા આ પ્રોજેક્ટમાં તમે જો રોકાણ કરો છો, 10 લાખ યા 15 લાખની દુકાન લો છો તમારા બજેટ પ્રમાણે, તો એ આવતા 3 થી 5 વર્ષમાં 100% એ 20 થી 25 લાખ રૂપિયાની દુકાન થઈ જવાની છે. કોઈ કસ્ટમર દુકાન બુક કરાવે છે તો પેમેન્ટની ફેસિલિટી કઈ રીતે છે? અત્યારે જ્યારે દુકાન નક્કી કરવા આવે ત્યારે 1 લાખ રૂપિયા આપીને દુકાન બુક કરાવવાની છે. ત્યારબાદ 2 મહિનાના 2 હપ્તા તમને બીજા મળશે. આમ કરીને તમારે પેમેન્ટ આપવાનું છે. આ સિવાય તમારે જો લોન કરવી હશે તો તમારી લગભગ 50% રકમની લોન પણ થઈ જશે, તો 50% જ તમારે આપવાના રહેશે. આગળ જતા આ એરિયાનું ભવિષ્ય શું છે? જો આ એરિયાની વાત કરું તો અહીંયા 2 મોટી સ્કૂલો છે, સીએનજી પંપ, પેટ્રોલ પંપ, આ સિવાય 30 થી વધુ સોસાયટી હાલ છે અને આગળ જતા વધશે એ અલગ.
બીજું લુણાવાડાનું 75% ડેવલપમેન્ટ આ એરિયામાં છે, એટલે આ એરિયાનું ફીચર 100% સારું છે. એ સિવાય ખાસ હાઈવે પણ જોડે જ છે. મેઇન ફૂડ ટ્રેક હાઈવે આ એરિયામાંથી નીકળી રહ્યો છે. ગ્રોથ સ્ટોરી ઓફ લુણાવાડા વિશે તમે શું કહેશો? જો જીડીપી કરતાં હંમેશા પ્રોપર્ટીનો ભાવ વધુ વધતો હોય છે. અત્યારે લુણાવાડામાં જિલ્લા મથક થયા પછી લગભગ 40 થી 50 કિલોમીટરના એરિયામાંથી પબ્લિક અહીંયા શિફ્ટ થઈ રહી છે. દર વર્ષે લગભગ 500 ફેમિલી લુણાવાડામાં રહેવા આવી રહી છે. જો સંતરામપુર પટ્ટાની વાત કરીએ તો છેક ફતેપુરા અને ઝાલોદથી લોકો આવી રહ્યા છે. જો 500 ફેમિલી લુણાવાડામાં દર વર્ષે ડેવલપ થાય તો વિચાર કરો કે આવતા 5 વર્ષમાં લુણાવાડાનું માર્કેટ ક્યાં પહોંચવાનું છે. તો મિડલ ક્લાસને આજે હજી ફરી એક વખત કહું છું, આંખો મીચીને એક પ્રોપર્ટીમાં રોકાણ કરો. મિડલ ક્લાસ લોકોને તમારી શું એડવાઇસ છે? મિડલ ક્લાસ પબ્લિકને એ કહેવા માંગીશ કે લુણાવાડામાં એક પ્રોપર્ટી તો વસાવવી જ જોઈએ. લુણાવાડા જે રીતે ડેવલપ થઈ રહ્યું છે એ રીતે 3 થી 5 વર્ષમાં તમે જે તે રકમ રોકી હશે લગભગ ડબલ થઈ જશે. અને જો કોમર્શિયલ પ્રોપર્ટીમાં તમે રોકશો તો પહેલા દિવસથી ભાડાની ઇન્કમ પણ તમને મળશે, અને એ સાથે તમારે માનો કે કંઈક બિઝનેસ બી કરો છો તો તમે એ પ્રોપર્ટીમાં બિઝનેસ પણ કરી શકશો. હું એ જાણવા માંગુ છું કે આજે આપણે એક પ્રોપર્ટી લેવી જોઈએ કે પછી એક 4 વ્હીલ? આમ તો પ્રોપર્ટી જ લેવી જોઈએ. એનું કારણ, જો તમે ઘણા બધા એવા કિસ્સા સાંભળ્યા હશે કે ભાઈ આના પપ્પાએ કે આમના દાદાએ આ પ્રોપર્ટી લીધી હતી તો આજે સુખી છે યા તો પૈસાવાળા છે. પણ તમે અત્યાર સુધી એવું નહીં સાંભળ્યું હોય કે આને ગાડી લીધી ને એ પૈસાવાળો થયો. એટલે પ્રોપર્ટી જ લેવાય. તમે ગાડીમાં દેખો તો ગાડીમાં લો એટલે પહેલે દિવસથી પેટ્રોલ, મેન્ટેનન્સ, સર્વિસ અને એની ડિવેલ્યુએશન થાય. જ્યારે પ્રોપર્ટી લો એ દિવસથી તમારું એની જે તે માર્કેટ પ્રમાણે એનો ભાવ વધતો રહેતો હોય છે. લગભગ 5 વર્ષમાં લગભગ દરેક પ્રોપર્ટી ડબલ રિટર્ન થતું હોય છે. એ સિવાય તમને ભાડાની ઇન્કમ પણ હોય છે. એટલે મારું સજેશન તો એ છે કે ભાઈ પ્રોપર્ટી લેવાય. આ પ્રોજેક્ટમાં જો કોઈને રસ હોય તો તેમને કઈ રીતે આગળ વધવું અને તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરવો? આ પ્રોજેક્ટમાં જો રસ હોય તો લગભગ તો આ પ્રોજેક્ટ 99% કમ્પ્લીટ થઈ ગયેલો છે. તો આ પ્રોજેક્ટમાં જરા બી રસ હોય તો એકવાર રૂબરૂ આવો. આ પ્રોજેક્ટમાં કેમ આટલું સારું રિટર્ન મળશે, શું ફેસિલિટી મળશે, આનું કન્સ્ટ્રક્શન કેવું છે એ તમે રૂબરૂ આવો તો દેખવા મળે. આ સિવાય નીચે આપેલો કોન્ટેક્ટ નંબર છે અમારા માર્કેટિંગ એક્ઝિક્યુટિવનો છે. એમની જોડે તમે સંપર્ક કરો, પહેલાં ફોનથી વાત કરો અને પછી રૂબરૂ મળવા આવો. એ તમને બધી જ ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ સમજાવશે અને પછી યોગ્ય લાગે તો તમે બુકિંગ કરાવજો. તમારા પ્રોજેક્ટ વિશે માહિતી આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. યુ આર મોસ્ટ વેલકમ. થેન્ક યુ.